તો રામ રામ ને સીતારામ દર્શક મિત્રો, ફરીથી મળી ગયા છીએ નવા મિની બ્લોગ. અને આજે તો છે આપણે નાગપંચમી, એટલે સરસ મજાના લઈ લીધું છે આપણે તલવટ, મસ્ત મજાના આપણે નાગ દેવતાને ઝારવા માટે. અને અમારા ગામના સરમળિયા દાદાએ જવાનું છે આપણે દર્શન કરવા માટે. તો સરસ મજાના લઈ લીધું અને સીધા પહોંચી ગયા આપણે સરમળિયા દાદાના મંદિરે. સરસ મજાનું અમારા ગામનું કાંક મંદિર છે મિત્રો. આપણે તો લોટો લઈને મિત્રો મસ્ત મજાનું આપણે ચડાવી દેવાનું હતું જળ. તો સરસ મજાનું આપણે સરમળિયા દાદાને જળ ચડાવી દીધું છે મિત્રો. જળ ચડાવવાનું કારણ શું છે મિત્રો, અવશ્ય કોમેન્ટ બોક્સમાં મિત્રો કહી દેજો. ને સીધા પહોંચી ગયા હવે મિત્રો આપણે દાદાના દર્શન કરવા. સરસ મજાના કરી લીધા છે આપણે મસ્ત મજાના દર્શન અને લઈ લીધી છે મિત્રો આપણે પ્રસાદ. અને આ છે અમારા ગામનું સરસ મજાનું સરમળિયા દાદાનું નાનેકડું એવું મંદિર. તો બધાય ગામજનો આવે છે મિત્રો અહીંયા દર્શન કરવા માટે. ને આજે તો છે આપણે નાગપંચમી. ને સીધા પહોંચી ગયા અમારા ઈલુભાઈ પાસે. ઈલુભાઈને કીધું કે ભાઈ કેમ ભણવા જવાનું તૈયાર થઈ ગઈ? મને કે હા, હું કાલે પ્રસાદી ખાવી છે. મને કે ના, હું કાલે લઈ લઈને મૂકો લઈ લે, હવે તારી સાથે જ લઈ લે ભાઈ. ભાઈએ તો મસ્ત મજાની મૂઠો ભરીને લઈ લીધી પ્રસાદી. અને બાકુમાં આવી ગયો કાળિયો. તો કાળિયો કે ભાઈ મારી લેવી, હું થોડો બાકી રહું. બે ભાઈ મસ્ત મજાની લઈ લીધી પ્રસાદી. અને બે ભાઈ મસ્ત મજાના હવે પ્રસાદી લઈને જાવા કરવાની છે. હવે ભણવા જવાની તૈયારી મિત્રો. મસ્ત મજાનું જોઈ લો. બાકી આ છે મસ્ત મજાનું અમારા ગામનું નજીક જે સરમળિયા દાદાનું મંદિર છે ને, ત્યાંનો કાંક ખૂબસૂરત મિત્રો નજારોવાનું. કોમેન્ટ બોક્સમાં જય સરમળિયા દાદા કોમેન્ટ મિત્રો કરી દેજો. અને સરસ મજાના મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરતા રહેજો મિત્રો. તમે નાગપાંચમ રહ્યા હોય તો અવશ્ય કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ કરી દેજો. અને બસ આવો નવો સાથ સહકાર મિત્રો આપતા રહેજો. બાકી છે ને કાંક છે ને સરમળિયા દાદાના દર્શન બાકી જોઈ લો મિત્રો. ને આવી ગયો છે આપણે હવે મિત્રો વિડીયો. અને સરસ મજાનો સાથ સહકાર આપતા રહેજો. અને મળીશું આપણે હવે નવા વિડીયોની અંદર. તો બધાને જય સરમળિયા દાદા, જય માતાજી, જય માં મોંગલ. અને ફરીથી મળીશું આપણે હવે નવા મિની બ્લોગમાં. એટલે સાથ સહકાર આપતા રહેજો. અને બધાને જય માતાજી, બાય બાય.